નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ દિવસનો આપણો બીજો ભાગ છે. અને હાલ બીજો ભાગ બનાવવાનું મિત્રો કારણ એ છે કે વાયદા બજારમાં નાની મોટી ઉથલપાથલ આજે જોવા મળી છે. અને વાયદા બજારમાં સારી ગતિ છે, સાથે સાથે કપાસ બજારમાં પણ મિત્રો આજે તેજીનો માહોલ જોવા મળ્યો છે. એટલે કે આજના માર્કેટનું રિવ્યૂ અને સાથે સાથે વાયદા બજારનું રિવ્યૂ આજના વિડીયોમાં બીજા ભાગમાં પણ આપવાના છીએ. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં મિત્રો ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. જે મિત્રો આપણી વોટ્સઅપ ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈને તમે જોઈન કરી શકો છો. સૌપ્રથમ ખેડૂત મિત્રો, મારે MCX વાયદાથી આજે માહિતી આપવાનું શરૂ કરવું છે. MCX વાયદામાં વાત કરીએ મિત્રો, આપણે જ્યારે આ સવારનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં MCX વાયદાને 58,900 સુધી આપણે કહ્યું હતું અને ત્યાં સુધી બોલાતો જોવા મળ્યો હતો. પરંતુ મિત્રો અત્યારે સવારમાં આપણે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે MCX વાયદો 59,200 ચાલી ગયો છે. અને જેમાં વાત કરીએ તો 260 પોઈન્ટનો મિત્રો સુધારો પણ જોવા મળી ગયો છે. સાથે સાથે તેનો હાઈ પણ અત્યારે જે 59,200 છે તે જ ચાલી રહ્યો છે. અને મિત્રો આશા છે કે આજે MCX વાયદો સારી એવી તેજી મિત્રો હજી ખુલ્યો છે અને જ્યારે થોડોક સમય પછી પસાર થાય ત્યારે પણ સારી એવી તેજી પકડે અને આજે 60,000ને ક્રોસ કરે તો આપણે કપાસના ભાવ માટે પણ સારી એવી તેજીના સંકેત કહી શકાશે. ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરી દઈએ તો ન્યૂયોર્ક વાયદામાં પણ નાની મોટી તેજીના હાલ સંકેત જોવા મળી રહ્યા છે. $82.42 મિત્રો $82.46 હાલ ચાલી રહ્યો છે. એટલે કે મોટો ચેન્જીસ એવો જોવા મળ્યો નથી, પરંતુ મિત્રો જે ચેન્જીસ છે એ સારો કહી શકાય છે. અને 0.32%ના ચેન્જીસ સાથે હાલ ન્યૂયોર્ક વાયદો મિત્રો ચાલી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો વાત કરવાની છે કપાસ બજારની. કપાસ બજારમાં મિત્રો વાત કરીએ તો કપાસ બજાર આજે સારું એવું જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયામાં કપાસ બજારની વાત કરીએ તો સોમ અને મંગળ બંને દિવસ સારા ગયા છે. અને આજે જે મંગળવાર છે એમાં કપાસના ભાવની વાત કરીએ તો 20 થી 30 રૂપિયાના સુધારા સાથે 1650 પ્લસ મોટાભાગના માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ બોલાવા લાગ્યા છે. ઉપરાંત મિત્રો સૌથી નીચા ભાવની વાત કરીએ તો 800 થી 900 હજી બોલાતા જોવા મળી રહ્યા છે. પરંતુ કપાસ ખૂબ જ નબળી ક્વોલિટીના હોય છે તેના જાય છે. બાકી સારા કપાસના જે છે તે એવરેજ ભાવની પણ મિત્રો વાત કરીએ તો 1400 સુધી હવે ખેડૂતોને મળી રહ્યા છે. હવે જે ખેડૂત મિત્રો આજે કપાસ વેચવા ગયા હોય તેમને તો અનુભવ જ છે. તેથી જે મિત્રો કપાસ વેચવા ગયા હોય તે કોમેન્ટમાં જણાવી શકે છે તેમને કેટલા ભાવો મળ્યા હતા અને માર્કેટ યાર્ડનું નામ પણ લખી શકો છો. હવે ખેડૂત મિત્રો ચૂંટણીના લીધે જે કપાસના ભાવ પર અસર થવાની છે તે તો 100% થશે એવું લાગી રહ્યું છે. થોડાક દિવસ પહેલાં એવું બધું માનવું હતું કે કપાસના ભાવ પર અસર થશે નહીં, પરંતુ જેમ આ અઠવાડિયું આવ્યું છે તેમ કપાસના ભાવમાં મિત્રો સુધારો જોવા મળ્યો છે. હવે ખેડૂત મિત્રો તમારા માટે ચોમાસા માટે ખૂબ જ સરસ એવી મિત્રો આપણે માહિતી લાવી રહ્યા છીએ જે ટૂંક જ સમયમાં ચેનલ પર પ્રસારિત થશે. અને સરપ્રાઈઝ છે તમારા માટે, ખૂબ જ સરસ એવી માહિતી આપવાની છે અને જે માહિતી મળશે તે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે. તે માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 1 થી 2 અઠવાડિયામાં તમને માહિતી મળી જવાની છે. હવે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં પણ ટૂંક સમયમાં સુધારો થાય એવું લાગી રહ્યું છે. ઉપરાંત જે ખેડૂત મિત્રોએ ખૂબ જ વધારે કપાસ સંગ્રહ કરી રાખ્યો છે તેમને મારા અંદાજ મુજબ 1600 આપી દેવો જોઈએ. આ ત્યારની માહિતી. અસ્તુ. જય હિન્દ.